કેવી લાગે દાબેલી? દાબેલી એક નંબર, રજવાડી દાબેલી, ચીઝ વાળી દાબેલી, એકવાર ખાતા રહી જાવ બીજી વાર. સસ્તી અને સાવ સસ્તી અને સાવ સારામાં સારી ક્વોલિટી વાળી બેસ્ટ દાબેલી મળે છે. જો મિત્રો આજે છે ને એ રજવાડી દાબેલી છે. જો એની અંદર છે ને એક પ્લસ પોઈન્ટ છે કે જો આની અંદર ચેવડો આવે રજવાડી ની અંદર. આવું લગભગ ભાવનગરમાં મેં પહેલી વાર જોયું છે આવું. ટાઈમ આપણો છે સાંજના 5 વાગ્યાથી રાતના 8:30-9. જોડી દાબેલી છે ને એ આપણે ભેળવાળી ચવડાવાળી બનાવી છે. એથી અલગ દાબેલી છે ભેળવાળી જમવા ટાઈપ. એ ખાવ એટલે તમારું પેટ ભરાઈ જ જાય. આપણે સદાપુર સ્કૂલ છે, પછી કેપીએચ કોલેજ છે અને બે ત્રણ સ્કૂલો છે. એનો ઓર્ડર અમારે અવારનવાર આવે જ છે. તો ફ્રેન્ડ્સ એક આજે છે ને ભાવનગરમાં તમને એક જબરજસ્ત વિડીયો લઈને હું આવ્યો છું. અને આ જે વિડીયો છે એની ખાસિયત એક એવી છે કે ભાઈ ભાવનગરની અંદર તમને છે ને ખૂણે ખાતરે બધે દાબેલી તમને જોવા મળતી છે. તો દાબેલી કેવી હોય કે ભાઈ નોર્મલ વસ્તુ હોય કે ભાઈ અંદર કચ્છી ટાઈપની દાબેલીનો મસાલો હોય, બરાબર. પણ અહીંયા એક છે ને આ જગ્યા એવી છે કે ત્યાં આગળ છે ને એક યુનિક દાબેલી બનાવે છે. યુનિક દાબેલી એટલે કેવી કે એની અંદર છે ને રજવાડી, એને એ લોકોએ નામ આપ્યું છે કે રજવાડી દાબેલી. અને એની અંદર એ લોકો ચેવડાનો યુઝ કરે. તમે વિચાર કરો ભાવનગરની અંદર છે ને હું માનું ત્યાં સુધી કોઈ જગ્યાએ કોઈ ચેવડાનો ઉપયોગ કર્યો હોય એવી કોઈ જગ્યા છે નહીં. એટલે ચેવડાનો ઉપયોગ કરીને મસ્તીની દાબેલી બનાવે છે રજવાડી. એની સાથે એક છે ને એ લોકોને સેન્ડવિચ છે. જે સેન્ડવિચ છે ને એની અંદર એ લોકો તીખી સિંગ નાખી અને આખી એક યુનિક વસ્તુ બનાવે છે. એ લોકો મસ્ત સેન્ડવિચ હોય છે. મેં આ બધી વસ્તુ વિશે સાંભળેલું છે. એ આગળ કેવું બનાવે છે ને કેવી રીતે એની પ્રોસેસ છે એ બધું આપણે ઓનર આગળથી જાણશું. અને આ જો વિડીયોમાં તમે નવા હો ને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને તમારા ગ્રુપની અંદર વધુ શેર કરજો, બરાબર ને. વિડીયો અંત સુધી તમે જોજો. તો ફ્રેન્ડ્સ આપણે જે રજવાડી દાબેલીમાં આવ્યા છીએ ને ત્યાં આગળ એમના ઓનર છે, બરાબર. આપણું નામ કહેજો. ડાબી ધ્રુવલ. ધ્રુવલભાઈ, આપણે આ ક્યારે શરૂઆત કરી તમે? આ મારા પપ્પાએ શરૂઆત કરી છે અને 10 વર્ષ પૂરા થઈ જાય, 11 વર્ષ શરૂ છે એમ. અને આ જગ્યા ઉપર હતા? આ જગ્યા ઉપર. ટાઈમ એક તમારો કહેજો. ટાઈમ આપણો છે સાંજના 5 વાગ્યાથી રાતના 8:30-9. બરોબર. 9 વાગે લગભગ પૂરું થઈ જાય? હા, 8:30 લગભગ. એમ. હા. વહેલું કોઈ દિવસ પૂરું થાય એવું બને? હા, ઘણી વાર શનિ રવિ તો વહેલું થઈ જાય. એમ. હા. ગરાગી એવી નીકળે? હા, ગરાગી. સ્કૂલનો લાભ મોટો મળતો છે ને? હા. તમારો ફોન નંબર કહી દો. 94 27 75 93 67. બરોબર. આમ કોઈ નાની મોટી પાર્ટી હોય ને એવું કઈ ફંક્શન ના લગ્ન નહીં લઈ છે. એક છે ને મને તમારે અહીંયા છે ને મને એવું જાણવા મળ્યું કે ભાઈ તમે એક રજવાડી જે દાબેલી બનાવો છો દાબેલી, એ કઈક યુનિક રીતે બનાવો છો. એમાં શું હોય તમે વાપરો? રજવાડી દાબેલી છે ને એ આપણે ભેળવાળી ચવડાવાળી બનાવી છે. એથી અલગ દાબેલી છે ભેળવાળી જમવા ટાઈપ. એ ખાવ એટલે તમારું પેટ ભરાઈ જ જાય. અને ચેવડાવાળી હું તમને કહું ભાવનગરમાં મેં કઈ લગભગ કોઈ નથી બનાવતો આપણી સિવાય. આપણે એક 10 વર્ષથી નોર્મલ દાબેલી હોય, ચીઝ દાબેલી છે, એવું બધું આપણે સાંભળ્યું હોય. ટૂંકમાં ચેવડાવાળી મેં પહેલી વાર સાંભળ્યું છે. હા, ચેવડાવાળી અમે એક જ બનાવી છે, રજવાડી દાબેલી. આમ ઓવરઓલ રિસ્પોન્સ જોરદાર ને? એ ઓકે એકદમ. આપણું ઓર્ડર પછી આવું છે રજવાડી દાબેલી. ઓકે.
તો મિત્રો આજે છે ને આપણી એક વેજીટેબલ સેન્ડવિચ અને સિંગ સેન્ડવિચ બને છે જો આજે છે ને સિંગ સેન્ડવિચ બની રહી જો પેલા બટર આવી ગયું બરાબર ને બધી સ્લાઇસ ઉપર બટર લાગશે ને હા ઓકે ગ્રીન ચટણી આવે એક સ્લાઇસ ઉપર ગ્રીન ચટણી લાગશે પછી આ સોસ છે ને હા ઓકે અને એની ઉપર આ A1 નો મસાલો એને વ્યવસ્થિત રીતે જો મિક્સ કરીને પછી લગાડી દેવામાં આવે છે હવે જો આની ઉપર છે ને મિત્રો તીખી સિંગ છે ને તો ફ્રેન્ડ્સ આપણે છે ને જે રજવાડી દાબેલીમાં આવ્યા છે ત્યાં આગળ એક છોકરાઓનું ગ્રુપ છે બરોબર આપણે ભેગું થઈ ગયું છે તો ભાઈબંધ તારું નામ કીશ 2 વર્ષોરા ભાવનગરમાં રહેવાનું હા કઈ સ્કૂલમાં ભણે શ્રી જ્ઞાન ગુરુ વિદ્યાપીઠ બરોબર આ રજવાડી દાબેલી છે એમાં કેટલા સમયથી આવે આ છેલ્લા 1 year થી આવું છું છે એમ કેવી લાગે દાબેલી દાબેલી એક નંબર રજવાડી દાબેલી ચીઝ વાળી દાબેલી એમ? એકવાર ખાતા રહી જાવ બીજી વાર વાહ ભાઈ વાહ જોરદાર હો ભાઈ કામકાજ કરું અને આ એક જ તે તું સાદી જે હોય મંગાવો કે ખાલી બીજી કોઈ ઘણી બધી નહીં દર વખતે મારો ફ્રેન્ડ છે જય વાઘેલા સાથે હા, ચીઝ હા. દાબેલી એની સ્પેશિયલ દાબેલી આયા સિવાય બીજી જગ્યાએ દાબેલી નો ચીઝ દાબેલી એમ? મારા માટે સ્પેશિયલ રજવાડી દાબેલી મારો ફ્રેન્ડ જીમ છે ભાઈ ભાઈબંધો સેન્ડવિચ બધાય ભાઈબંધો અહીંયા આવો તો ખરી યાર બધાય જીમ સેન્ડવિચ ને આ મારો રજવાડી જો સેન્ડવિચ તો ખરી યાર ભાઈબંધ. હે ભાઈ બરોબર હવે તમે આવજો ખાતા રહો એકવાર ખાઓ બીજી વાર ખાઓ મને ને દર્શકોને કહેવાનું છે સસ્તી ને સાવ સસ્તી અને સાવ સારામાં સારી ક્વોલિટી વાળી બેસ્ટ દાબેલી મળે છે વાહ ભાઈ વાહ જો મિત્રો આ બધું તમે જોઈ લો એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ પોતે અમારા કેવી ધ્રુવલભાઈ દાબેલી દાબેલી બનાવે એટલે ભાઈ નામ ભૂલી જાવ તમે દાબેલી એટલે દાબેલી તો આની અંદર છે ને અત્યારે વેજીટેબલ આપણી જે સેન્ડવિચ બને છે ને એની અંદર જે વેજીટેબલ હોય ને એ ફ્રેશ જ તે જ્યારે બનાવવાની હોય ત્યારે કાપવાનું રેડી તો ફ્રેન્ડ્સ આપણે જે આ રજવાડી દાબેલીમાં આવ્યા છે ને એની બધી એક એક વસ્તુ યુનિક છે બરોબર અને આ નોર્મલ છે ને એ વડાપાઉં છે આ જે છે ને એની જે વેજીટેબલ સેન્ડવિચ છે ને એ છે જો તમે એકદમ મસ્ત છે ને 9 પીસ કરીને વ્યવસ્થિત આપી છે પછી આ એક છે ને એ મને એ લોકોનું જે યુનિક વસ્તુ જે લાગી એ 2 વસ્તુ યુનિક છે એની એમાંની આ જે છે ને એ તમને હું ખાલી બતાવું તમે ખાલી આમ જો અંદર ચીઝ અને જે તીખી સિંગ આવે ને એની તે સેન્ડવિચ જે મેં પહેલી વાર ખાધી છે આ ટાઈપની મેં ક્યાંય જોઈ નથી બરોબર યુનિક છે તીખી સિંગ અંદર નાખેલી હોય ને છે ને જો એકદમ મસ્ત બતાવે જો એનું ટેક્સચર તમે જો અને આ જે રહી એ દાબેલી છે ને એ રજવાડી દાબેલી છે અને એની અંદર છે ને મિત્રો પ્લસ પોઈન્ટ આનો જે હું તમને કહું તો આની અંદર તમે નજીક લાવો જો આ છે ને તમને ચેવડો બતાવે જો આ ચેવડો જો એટલે ચેવડો જે નાખીને બનાવતા હોય ને એમાં પછી જે ચીઝ લવર હોય એને તો ચીઝ નાખે એટલે મોજ પડી જાય આ જે છે ને એ હું ફર્સ્ટ ટાઈમ ખાઉં છું કેમ કે છે ને આ રીતની દાબેલી લગભગ ભાવનગરમાં ક્યાંય બનાવતા નથી બાઈટ લઈને કેવું લાગે કહું આમાં છે ને જે આપણે નોર્મલ જે દાબેલી હોય ને એનો જે માવો હોય ને એ બહુ મસ્ત છે અને જે ચેવડો છે ને ચેવડો એનો જે સ્વાદ આવે ને એ કાંઈક યુનિક આવે છે અને ચીઝ ઉપરથી નાખેલું એટલે એના જે કહેવાય કે સ્વાદનો ઉમેરો કરે ચીઝ હવે તમને ભાવનગરમાં ખબર છે કે કોઈ પણ વસ્તુ બનાવે ને ચીઝ છે એ નોર્મલ થઈ ગયું છે ગમે એ વસ્તુમાં ટોપિંગમાં ચીઝ તો આવે જ છે અને આની અંદર જે મેં તમને કીધું કે ચેવડો છે ને મેઇન વસ્તુ છે ને ચેવડોનો જે સ્વાદ છે ને એ જ મને કંઈ યુનિક લાગ્યો તો છે ને તમે કદાચ મને કે વિરાણી સર્કલમાં આવો તો વિરાણી જે સ્કૂલ છે ને એના ગેટની બાજુમાં તે રજવાડી દાબેલી તમને મળશે તો કોઈક વાર અહીં આવજો ટેસ્ટ કરજો ખરેખર બહુ જોરદાર બનાવે છે અને ટેસ્ટ કરવા લાયક છે ભાવનગરમાં મેં એવું પ્રથમવાર જોયું છે એની જે વેજીટેબલ સેન્ડવિચ છે જે જનરલી બધી જગ્યાએ ફ્રેશ છે ને બધી વસ્તુ નાખવામાં આવે તમે જોવા
આમાં કોઈ ચટણી નથી લગાડી ને તો આ સેન્ડવિચ છે ને વેજીટેબલ છે એને લીધે બહુ મજા આવે. ચટણી લગાડવાની લગભગ જરૂર ન પડે અને સુપર સ્વાદ છે. તો ફરી પાછા આવા નવા કન્ટેન્ટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખાઈ પીને જલસા કરો.